સુરતમાં પણ જાણે યુપી બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। એક યુવક દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ફાયરિંગની ઘટનામાં 2 લોકોને ગોળી વાગી હતી। લગ્નમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી। સુરત પોલીસે ફાયરિંગની વાત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 3 રાઉન્ડ ફાયરિંગ કરનારા ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ડીજેના તાલે નાચતા ભાજપના કાર્યક્રમ ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં નાચી રહેલા 2 યુવકને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવા પડ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે। સાથે શહેરના મોટા નેતાઓ સાથે પણ તેની તસવીર જોવા મળી રહી છે। 8 ડિસેમ્બરે ડિંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિસ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો। આ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સવાળી રિવોલ્વર કાઢી ધડાધડ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ અને અન્ય 2 રાઉન્ડ લોકો વચ્ચે નાચતા કર્યું હતું। આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીને કારણે ડીજેમાં નાચી રહેલી 2 વ્યક્તિને ઈજા પહોંચી છે। ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે। સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત યુવાન ખુરશી પર બેસી જાય છે અને થોડી વારમાં તે નીચે ઢળી પડે છે। આ બાદ પણ ઉમેશ તિવારી રિવોલ્વર લઈ નાચતો દેખાય છે। આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સવાળી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના પગમાં ગોળી વાગી હતી। વટ મારવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે। પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે।